ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે શીખીશું ઉદાહરણ નંબર 46। ઉદાહરણ 46 વક્ર આપ્યો છે y is equal to cos x plus y minus 2 pi less than is equal to x less than is equal to 2 pi ના રેખા x plus 2y is equal to 0 ને સમાંતર સ્પર્શકનું સમીકરણ મેળવો। તો જો વક્ર શું આપ્યો છે y is equal to cos x plus y અને -2π less than is equal to x less than is equal to 2π ના રેખા x plus 2y is equal to 0 ને સમાંતર સ્પર્શકનું આપણે સમીકરણ મેળવવાનું છે। તો અહીં વક્રનું સમીકરણ શું આપેલું છે આપણને? અહીં વક્રનું સમીકરણ છે y is equal to cos x plus y અને સમીકરણ નંબર 1 કહેશું। આનો ઢાળ મેળવીએ dy by dx। તો dy by dx is equal to શું આવે? minus sin x plus y પેલા cos x plus y નું વિકલન અને હવે પાછો સાકળનો નિયમ x plus y નું શું થાય? x નું 1 અને y નું dy by dx આનો અંદર ગુણાકાર કરી નાખશું તો minus sin x plus y plus minus minus sin x plus y into dy by dx આના બાજુ લઈએ એટલે પ્લસ થશે તો dy by dx plus sin x plus y into dy by dx is equal to minus sin x plus y। આમાંથી dy by dx કોમન લઈએ તો dy by dx કોમન લઈએ શું વધે? 1 plus sin x plus y is equal to minus sin x plus y। dy by dx ને કરતા કરીએ dy by dx is equal to minus sin x plus y ના છેદમાં 1 plus sin x plus y। આ વક્રના સ્પર્શકનો ઢાળ આપણને મળી ગયો। હવે જો રેખા આપી છે આ વક્રને આ રેખા x 2y 0 ને સમાંતર સ્પર્શકનું સમીકરણ મેળવવાનું છે આપણે। તો આ શું હતું? વક્રના સ્પર્શકનો ઢાળ, વક્રના સ્પર્શકનો ઢાળ અને આપણે પરિણામ નંબર શું કહી દઈએ? 2 કહેશું। હવે આ રેખા આપી છે અને જે સ્પર્શક છે આ રેખાને સમાંતર છે તો આ રેખાનો ઢાળ શું હોય? રેખા x plus 2y is equal to 0 નો ઢાળ આપણે શીખી ગયા માઈનસ a upon b સૂત્ર। તો શું આવશે? માઈનસ a x નો સહગુણક હોય ને a એટલે 1 ના છેદમાં b એટલે 2 તો માઈનસ 1 આપણે માગેલ સ્પર્શક આપેલ રેખાને કેવો છે? સમાંતર છે। માગેલ સ્પર્શક આપેલ રેખાને સમાંતર છે। આથી માગેલ સ્પર્શકનો ઢાળ dy by dx is equal to શું આવે? આ જે છે -1 અને સમીકરણ નંબર 3 લઈ દઈએ તો આ 2 અને 3 ને શું કરાય સરખાવી દેવાય। 2 અને 3 ને સરખાવતા
શું આવશે -sin x y ના છેદમાં 1 sin x y -1 sin x y ના છેદમાં 1 sin x y -1 બે બાજુથી માઈનસ માઈનસ કેવા થશે કેન્સલ અને ચોકડી ગુણાકાર કરીએ તો 2 sin x plus y is equal to 1 sin x plus y આ બાજુ તો એક બાદ થશે ને તો શું વધ્યું sin x plus y is equal to 1 વધે તો x plus y is equal to શું આવ્યું sin inverse 1 तो x plus y is equal to sin inverse 1 क्या हो तो अनंत ખૂણા હોય sin inverse ની કિંમત 1 મળે દાખલા તરીકે આ sin inverse iq બિંદુ હોય 1 0 આ 0 1 હોય તો આ 0 1 આગળ આ અસંખ્ય ખૂણા હોય pi by 2 પછી 5 pi by 2 પછી 9 pi by 2 કે આવા અસંખ્ય ખૂણાઓ આગળ આપણને કેવું મળતું હોય sin inverse ની sin ની કિંમત આ બધા ખૂણાઓ આગળ 1 થતી હોય તો આ બધા ખૂણાઓ છે આપણે ક્યાં મળે x y pi by 2 5 pi by 2 9 pi by 2 તો આવા અસંખ્ય ખૂણાઓ આવશે આપણે તો આ બધા ખૂણાઓને આપણે વ્યાપક સ્વરૂપે લખવું હોય તો પણ લખી શકાય આપણે હજી આપણે આ બાજુ જાવ તો અહીંયા 0 આવે પછી આપણે આમ ગતિ કરો તો અહીંયા શું આવશે ઘડિયાળના દિશા -pi by 2 પછી અહીંયા -pi અહીંયા કોઈ -3 pi by 2 તો એવા બીજું આવશે -3 pi by 2 તો આ અસંખ્ય ખૂણાઓ પાછા જાવ એટલે પાછા અહીંયા આપણને ખૂણો મળશે તો આ x y ની કિંમત મળી ગઈ આપણને x y છે જેને આપણે સમીકરણ 1 માં મૂકીએ તો આપણને કોની કિંમત મળે y ની મળે જેને સમીકરણ 1 માં મૂકતા તો આને સમીકરણ 1 માં મૂકો તો શું થશે આ બધા ખૂણાઓ અહીંયા મૂકો pi by 2 5 pi by 2 9 pi by 2 ત્યાં cos હંમેશા કેવું હોય 0 જ હોય એટલે કે cos ની કિંમત તો કેવી આવે આ બધા ખૂણાઓ અહીંયા મૂકો એટલે કે 0 થાય એટલે y ની કિંમત શું મળી આપણને 0 મળે y ની કિંમત મળી છે જેને આપણે આમાં મૂકી દઈએ જેને સમીકરણ આને 4 કહીએ જેને સમીકરણ 4 માં મૂકો એટલે x ની કિંમત મળે તો જેને समीकरण 4 માં મૂકતા સમીકરણ 4 માં મૂકો તો શું થશે x આપણને શું મળતું હોય આવા બધા ખૂણાઓ મળશે -3 pi by 2 pi by 2 5 pi by 2 9 pi by 2 થી વગેરે તો આપણે x ની કિંમત કેવા વ્યાખ્યાયિત કરવાની કીધી છે જો -2 pi અને 2 pi વચ્ચે x belongs to શું આપ્યું છે આપણને x belongs to સૌરભ અંતરાલ -2 pi થી 2 pi હોવાથી આપણે x ની કિંમત કઈ લઈ શકીએ એક તો આ બે લઈએ તો -3 pi by 2 ને pi by 2 એટલે x શું લેવાય -3 pi by 2 અને pi by 2 કેમ કે આની અંદર આ બધા ખૂણાઓમાં આની અંદર આ બે જ ખૂણા આવે આપણે બધા કેવા હશે બહાર નીકળી જશે अंतराल એટલે કે બે બિંદુઓ મળ્યા આપણને એટલે સ્પર્શ બિંદુ ક્યાં મળશે સ્પર્શ બિંદુ એક થયું -3 pi by 2 0 તથા બીજું મળે pi by 2 0 મળે તો સ્પર્શ બિંદુ મળી ગયું તો હવે આપણે આ રેખાને સમાંતર સ્પર્શકનું સમીકરણ મળી જાય તો હવે સ્પર્શકનું સમીકરણ એટલે સ્પર્શકનું સમીકરણ पहला આપણે મેળવશું -3 pi by 2 0 આગળ તો y - y1 = m * x - x1 એવું સૂત્ર આવી ગયું y - y1 ની કિંમત શું આવી 0 ઢાળ સ્પર્શકનો ઢાળ -1 આપેલો છે -1 x માઈનસ અહીંયા શું થઈ જાય +3 pi by 2 એટલે કે અહીંયા આપણે જાય તો શું આવે 2y આનો ગુણાકાર -x -3 pi by 2 આ બાજુ લઈ લ્યો તો x + 2y + 3 pi by 2 =
0 એક તો આ માગેલ સ્પર્શકનું સમીકરણ છે અને હવે આપણે આ બિંદુ આગળ મેળવી લઈએ π/2 0 આગળ એમાં કિંમત મૂકો તો y - 0 ઘાત તો આપ્યો છે -1 અને x - શું આવે x1 શું આપ્યું π/2 તો y શું આવ્યું -1 x - π/2 હવે આપણે આ ટુનો ગુણાકાર કરી નાખીએ માઈનસ નો અંતર કરશું તો શું આવે 2y x + π/2 આ બાજુ લઈ x + 2y - π/2 0 તો આ બે સમીકરણો છે કેવા છે તો કે માગેલ સ્પર્શકના સમીકરણ છે જે માગેલ સ્પર્શકના સમીકરણ છે આ રીતના આપણે મેળવવાના હતા શું કીધું છે મિત્રો જે અંતરાલમાં f(x) આપ્યું 3/10x⁴ -4/5x³ -3x² + 36/5x + 11 ચુસ્ત વધતું વિધેય અને ચુસ્ત ઘટતું વિધેય હોય તે અંતરાલો આપણે નક્કી કરવાના છે તો સૌપ્રથમ અહીંયા f(x) શું આપેલું છે 3/10x⁴ -4/5x³ -3x² + 36/5x + 11 આનો આપણે સૌપ્રથમ શું કરે પ્રથમ વિકલિત મેળવશું f'(x) તો 3/10 તો અચળાનું શું થાય વિકલન 4x³ -4/5 અચળાનું વિકલન શું થાય 3x² આમાં -3 અચળ x² નું વિકલન શું થાય 2x + 36/5 અચળ x નું શું થાય 1 અને +11 નકરા અચળ છે એટલે એનું વિકલન શું થશે 0 તો અહીં છેદ ઉડશે 2 2 2 5 એટલે કેટલા વધ્યા ઉપર 6/5x³ માઈનસ અહીં 12/5x² માઈનસ અહીંયા આવશે 6x પ્લસ 36/5 5 લસા લઈએ તો આને આપણે 5 વડે ગુણવા પડશે ને તો શું આવે 6x³ -12x² પ્લસ 30x પ્લસ 36
જો 6 કોમન નહીં નીકળે તો 6 ના છેદમાં 5 આમાં 6 કોમન લ્યો તો શું આવે x³ minus 2x² plus 5x plus 6 થશે તો આમાં આપણાને અવયવ પડશે 6/5 તો પદોને ગોઠવવા પડશે ને તો ગોઠવવા માટે શું કરશું એ માઈનસ નિશાની છે માઈનસ 3x અને અહીંયા આવશે માઈનસ 5x કેમ કે માઈનસ 6x હતા ને તો જો હાલો હવે આપણે ગોઠવવા માટે આપણે આગળ વધીએ ઓકે તો હાલો x³ અહીંયા આપણે માઈનસ x² લખી શકાય તો આપણે x - 1 કોમન લેવું તો -x² ને કેટલો ઉમેરાય -x² પાછા ઉમેરવા પડશે એટલે -2x² થાય તો હવે પાછા અહીંયા કેટલા રાખવા પડે x - 1 કોમન લેવા તો +x તો અહીંયા -5x છે તો પાછા કેટલા રાખવા પડે -6x +6 અને +6 ના 6 એટલે જો આ બધાનો સરવાળો કરો એટલે ઉપલું સ્ટેપ જ આવે આમાંથી હવે કોમન લઈએ 6/5 આ બે પદમાં શું કોમન નીકળે x² તો x - 1 આમાંથી -x તો x - 1 અને આ બે પદમાંથી -6 તો x - 1 એટલે કે આપણને f(x) ની કિંમત શું મળશે f(x) = 6/5 x - 1 આ ત્રણેય પદમાંથી x - 1 કોમન લઈએ છે તો આવે x² - x -6 તો 6/5 x - 1 અને પાછા આવશે 3 × 6 હાલે ને એટલે કે x - 3 × x + 2 તો f(x) ની કિંમત આ ટાઈપની મળે f(x) ની કિંમત 0 ક્યાં થશે અંતરાલમાં એક તો -2 આગળ 1 આગળ અને 3 આગળ f(x) ની કિંમત 0 થાય તો હવે આપણે શું કરશું હવે આપણે નક્કી કરવાનું છે કે કયા અંતરાલમાં ચુસ્ત વધે છે અને ઘટે છે આપણે એ નક્કી કરવાનું કીધું છે તો એના માટે આપણે કોષ્ટક બનાવી લેવાય x <-2 પછી -2 x <1 પછી આવશે 1 x 3 અને પછી આવશે x <3 જે આપણે શીખી ગયા અને અહીંયા આપણે f(x) ની કિંમત આવશે f(x) શું આપ્યું છે તો કે 6/5 x - 1 * x - 3 * x + 2 એટલે કે f(x) ની નિશાની આવે તો f(x) ની નિશાની અને એનો પ્રકાર હાલો x ની કિંમત -2 થી નાની લેશું આપણે એટલે કે -3 લઈએ -3 લ્યો તો f(x) = શું આવે આની નિશાની તો પ્લસ જ રહે -3 કેમ કે આ તો અચળ વિધેય છે અહીં -3 મૂકો તો -4 એટલે આની નિશાની માઈનસ અહીં -3 મૂકો તો -6 એટલે આની નિશાની માઈનસ ને અહીં આવશે માઈનસ એટલે આ બધાનો ગુણાકાર કેવો થયો f(x) ની નિશાની માઈનસ આવી એનો મતલબ કે પ્રકાર કેવો થયો ઘટે છે હવે -2 x 1 લઈએ એટલે કે 0 લઈએ આ તો અચળ છે એટલે કે એની કિંમત કેવી આવે પ્લસ અહીંયા 0 તો આ માઈનસ આમાં 0 મૂકો તો આની કિંમત માઈનસ માં આવે અને અહીં 0 મૂકો તો આની કિંમત પ્લસ માં આવે તો બધાનો સરવાળો કેવો થાય ગુણાકાર પ્લસ f(x) ની નિશાની પ્લસ આવી એનો મતલબ કે આ કેવું થાય છે વધે છે આ અંતરાલમાં વિધેય 1 x 3 એટલે કે 2 લઈએ તો f(x) શું આ તો અચળ છે એટલે પ્લસ અહીંયા મૂકો તો પ્લસ 2 અહીંયા મૂકો તો માઈનસ અને 2 અહીંયા મૂકો તો પ્લસ એટલે કે ત્રણેયનો બધાનો ગુણાકાર કેવો છે માઈનસ માં એનો મતલબ કે ઘટે છે x <3 એટલે 3 થી મોટી કિંમત 4 મૂકી બધી
तो f dash of x is equal आ तो अचर छे એટલે પ્લસ 4 મૂકો y પ્લસ આમાં 4 મૂકો તો પ્લસ અને આમાં 4 મૂકો તો પ્લસ બધું કેવું થયું પ્લસ માં આવ્યું એનો મતલબ કે f dash of x કેવું છે ચુસ્ત વધતું વિધેય છે તો આમ એક કેમાં વધે છે કયા અંતરાલમાં ચુસ્ત વધતું વિધેય અને કયા અંતરાલમાં ચુસ્ત ઘટતું વિધેય તે મેળવવાનું હતું તો આમ f એ કયા અંતરાલમાં ચુસ્ત વધે છે આ બેમાં વધે છે તો આમ વિવૃત અંતરાલ -2 થી 1 યોગગુણ આ x ગ્રેટર ધેન 3 એટલે સૌથી મોટી અસંખ્ય કિંમત એટલે યોગગુણ કયો અંતરાલ આવે વિવૃત અંતરાલ 3 થી ઇન્ફિનિટી માં ચુસ્ત કેવું વિધેય છે વધતું વિધેય છે તથા f એ કયા અંતરાલમાં ચુસ્ત ઘટે છે આ બેમાં ઘટે છે આને કયો અંતરાલ કહેવાય x ની કિંમત -2 થી નાની એટલે કે વિવૃત અંતરાલ -∞ થી -2 યોગગુણ આને કયો અંતરાલ કહેવાય વિવૃત અંતરાલ 1 થી 3 માં ચુસ્ત ઘટતું વિધેય છે તો આમ કે આ અંતરાલમાં વધશે અને આ અંતરાલમાં શું થશે ચુસ્ત ઘટતું વિધેય થશે શું કીધું છે હવે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર તકતીને ગરમ કરવામાં આવે છે આથી વિસ્તારના કારણે તેની ત્રિજ્યા છે 0.05 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે વધી રહી છે જ્યારે તકતીની ત્રિજ્યા છે 3.2 સેન્ટીમીટર હોય ત્યારે તેના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર કેટલો છે તે મેળવવાનું છે આપણે તો આપણે અહીંયા શું કરવાનું છે એક 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતી છે એટલે કે ધારો કે વર્તુળની ત્રિજ્યા r છે આપણે ધારી લઈએ ધારો કે વર્તુળની ત્રિજ્યા r છે તો r =
આપી છે 3 સેન્ટીમીટર અને એનો દર આપ્યો છે જો ત્રિજ્યા વધવાનો દર છે એ કેટલો છે તો કે dr/dt કહેવાય ને એકમ જોઈને ખબર પડે 0.05 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો હવે આપણે ક્ષેત્રફળમાં થતા વધારાનો દર મેળવવાનો છે. તો વર્તુળનું ક્ષેત્રફળ છે એ કયા સૂત્ર દ્વારા મળે? વર્તુળનું ક્ષેત્રફળ a = πr². તો આનો આપણે t ને સાપેક્ષ શું કરશું? વિકલન કરી નાખશું. તો dA/dt π તો અચળ r² નું વિકલન શું થાય? t ની સાપેક્ષ 2r અને r નું પાછું dr/dt. આમ કરવું પડશે. આમાં કિંમત મૂકી દો બધી. તો 2π r કેટલો હતો? 3 સેન્ટીમીટર અને dr/dt આવ્યું 0.05 એટલે કે 2π * 3 અને 0.05 એટલે 5 ના છેદમાં શું લખાય? 100 લખી શકાય. તો 5 20 100 2 10 તો શું આવ્યું? 3π ના છેદમાં 10 એટલે કે 0.35 એકમ શું લખાય? સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. એટલે કે કહી શકાય કે આ વર્તુળાકાર તકતીના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર કેટલો મળે? 0.35 સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. આમ વર્તુળાકાર તકતીના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર કે ફેરફારનો દર 0.35 સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ છે. તો આ આપણને આન્સર મળે છે 0.35 સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. શું કહે છે હવે? 3 મીટર ક્રોસ 8 મીટર માપના એલ્યુમિનિયમના લંબચોરસ પતરાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપી દરેક બાજુને વાળીને ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. આ પેટીનું મહત્તમ ઘનફળ કેટલું છે તે મેળવવાનું છે. આ ટાઈપના દાખલા આપણે એક્સરસાઇઝ 6.5 માં શીખી ગયા છીએ. બે એક્ઝામ્પલ આવી ગયા હતા.
તો અહીંયા આપણે છે આપણે શું કીધું છે આ માપના આપણે એલ્યુમિનિયમના લંબચોરસ પતરું છે मैं तो 4 એકરૂપ ચોરસ કાપી લઉં છું દરેક ખૂણેથી ધારો કે દરેક ખૂણેથી કાપવામાં આવતા જે ચોરસ છે એની બાજુની લંબાઈ 1 સેન્ટીમીટર છે આપણે એવું ધારી લઈએ ધારો કે લંબચોરસ પતરાના દરેક ખૂણેથી કાપવામાં આવતા ચોરસની બાજુની લંબાઈ 1 સેન્ટીમીટર છે તો દરેક ખૂણેથી આ ચોરસ કાપીને પછી પેટીને વાળીએ એટલે આ પેટીની ઊંચાઈ થઈ જાય પેટીની ઊંચાઈ કેટલી થઈ જાય 1 સેન્ટીમીટર હવે જો 3 મીટર ક્રોસ 1 મીટર માપના એલ્યુમિનિયમ લંબચોરસ એની લંબાઈ કેટલી આપી છે 3 મીટર આપી ને પણ આ બાજુ માપ કેટલું હોય x હોય ને આ x હોય તો આ માપ કેટલું થશે જ્યાં તો આપણે વાળી દઈએ છીએ તો આ માપ થાય 3 - 2x અને એની પહોળાઈ હતી કેટલી હતી આખી 8 મીટર હતી લંબચોરસ પતરા પણ આથી કાપીને વાળો એટલે આ x માપ હોય ને આ કેટલું હોય x તો આ માપ કેટલું આવશે વાળો એટલે 8 - 2x મીટર છે મીટરમાં તો અહીંયા સેન્ટીમીટર ની જગ્યાએ એકમ જો ને શું મીટર છે તો આ તો ખુલ્લી પેટી ની લંબાઈ કેટલી થશે ખુલ્લી પેટીની લંબાઈ L = 3 - 2x મીટર પહોળાઈ કેટલી આવશે B = 8 - 2x મીટર તથા એની ઊંચાઈ કેટલી આવશે ઊંચાઈ h = x મીટર તો હવે આપણે આ પેટીનું મહત્તમ ઘનફળ મેળવવાનું છે તો આપણે ખુલ્લી પેટીનું ઘનફળ કયા સૂત્ર દ્વારા મળશે ખુલ્લી પેટીનું ઘનફળ V = સૂત્ર આવ્યું LBH લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એમાં કિંમત મૂકો L એટલે 3 - 2x B એટલે 8 - 2x અને h એટલે x આનો ગુણાકાર કરી નાખીએ તો શું આવશે 24 - 6x - 16x - +4x² * x તો આ x નો ગુણાકાર કરો તો 24x આ કેટલા થશે -16x - 6x એટલે -22x ને આ x આવે એટલે -22x² ને પ્લસ અહીંયા આવશે 4x³ આનો પ્રથમ વિકલિત મેળવીએ dv/dx તો 24x નું વિકલન શું થાય 24 માઈનસ આનો શું થાય આ 22 અચળ x² નું વિકલન થાય 2x 4x³ માં 4 અચળ અને x³ નું વિકલન થાય 3x² એટલે કે શું મળ્યું 24 - 44x + 12x² દ્વિતીય વિકલિત મેળવીએ d2v/dx² આ તો અચળ છે 24 નું 0 માઈનસ આ 44x માં -44 અચળ x નું થાય 1 12x² માં 12 અચળ x² નું થશે 2x એટલે કે આપણને દ્વિતીય વિકલિતની કિંમત શું મળી d2v/dx² = -44 + 24x -44 + 24x પ્રથમ વિકલિતની કિંમત dv/dx = 0 લેવાય તો પ્રથમ વિકલિત આપણે શું મળ્યું તો અહીંયા 24 - 44x + 12x² = 0 તો આમાંથી આપણે કોમન શું નીકળશે
4 કોમન લઈએ તો અહીંયા શું આવે 3x² માઈનસ અહીંયા આવે 11x પ્લસ આવે અહીંયા પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણાને ભાગ પડશે ને 9 2 18 આ જો 3 6 18 છે ભાગ એકમાં પાછળનો સરવાળો એવી રીતના ભાગ પડવાનો 11 આવે તો 9 2 18 એટલે 3x² minus 9x minus 2x plus 6 is equal to 0. 3x common to x minus 9 minus 2 common to x minus x minus 3x common to x minus 3 and minus 2 common to x minus 3 is equal to 0. એટલે બે અવયવ ક્યાં મળે x minus 3 અને 3x minus 2 is equal to 0. તો x is equal to 3k x is equal to મળે 2/3. તો આ x ની કિંમત 3 આપણે દ્વિતીય વિકલિતમાં મૂકો તો કેવું થશે કે ન્યૂનતમ થાય જો x is equal to 3 અને આમ પણ ખબર પડી જાય x is equal to 3 ના x is equal to 3 લ્યો તો જો લંબાઈ કેવી થઈ 3 minus 6 તો એ minus 3 થાય ત્યારે લંબચોરસની લંબાઈ માઈનસ માં હોય ન હોય એટલે x બરાબર 3 જે શક્ય નથી કેમ કે લંબચોરસની લંબાઈ છે એ હંમેશા કેવી હોય આ મૂકો તો લંબાઈ રૂમમાં આવે જે શક્ય નથી એટલે આપણે x બરાબર 3 લેવાય નહીં x is equal to 2/3 માટે આપણે જોવાય એને દ્વિતીય વિકલિતમાં મૂકો એટલે ન્યાયનું ક્ષેત્રફળ ઘનફળ કેવું થશે મહત્તમ જ મળે x is equal to 2/3 તો અહીંયા આવશે -44 પ્લસ 24 into 2/3 8 3 8 24 એટલે 8 2 16 -44 પ્લસ 16 એટલે આ સંખ્યા છે લેસ ધેન 0 આવી ગયો એટલે કે કહી શકાય કે x is equal to 2/3 આગળ લંબચોરસ પેટી છે પેટીનું ઘનફળ કેવું થાય મહત્તમ થાય ને આપણે મહત્તમ ઘનફળ કેટલું છે તે મેળવવાનું છે ને તો લંબચોરસ પેટીનું મહત્તમ ઘનફળ તો પેટીનું મહત્તમ ઘનફળ આપણે પાસે શું હતું v is equal to આપણે કિંમત મૂકી દે 3 - 2x into 8 minus 2x into x over 2/3 મૂકો 3 minus અને 2/3 મૂકો એટલે 4/3 8 minus અહીંયા 2/3 મૂકો એટલે 4/3 into x એટલે 2/3 તો આ કેટલા આવશે 9 minus 4 લસા લીધો 3 51 તો 9 minus 4 એટલે 5 ના છેદમાં 3 ઈ 3 લસા એટલે 24 24 + 4 એટલે 20 ના છેદમાં 3 into 2 ના છેદમાં 3 એટલે છેદમાં આવે 47 અને ઉપર આવશે 200 200 ના છેદમાં 47 મીટર ઘન આવતું હોય આમ પેટીનું ખુલ્લી પેટીનું મહત્તમ ઘનફળ કેટલું મળશે 200 ના છેદમાં 27 મીટર ક્યુબ આ ખુલ્લી પેટીનું મહત્તમ ઘનફળ 200 ના છેદમાં 27 મીટર ઘન છે આ રીતના આપણને મળતું હોય ખુલ્લી પેટીનું મહત્તમ ઘનફળ જે અગાઉ આવી ગયું છે
ઉત્પાદક છે પ્રત્યેક એકમના ₹5 - x/100 ના દરે x વસ્તુઓનું વેચાણ કરે છે। જો x વસ્તુઓની પડતર કિંમત x/5 + 500 હોય તો ઉત્પાદકને મહત્તમ નફો પ્રાપ્ત કરવા માટે કેટલી વસ્તુઓનું વેચાણ કરવું પડે એ વસ્તુ માંગી છે। ધારો કે ઉત્પાદક પ્રત્યેક એકમને શું કીધું છે, ધારો કે x વસ્તુઓની વેચાણ કિંમત s of x તથા પડતર કિંમત હોય એને આપણે p of x કોઈ પણ નામ આપી દેવું તથા પડતર કિંમત p of x છે। વેચાણ કિંમત ધારી લીધી s of x અને પડતર કિંમત p of x। જો પ્રત્યેક એકમના આટલા રૂપિયાના દરે x વસ્તુનું વેચાણ કરે તો કુલ વેચાણ કિંમત s of x કેટલી આવે તો કે બેનો ગુણાકાર થાય x * 5 - x/100 એટલે કે શું આવ્યું 5x - x²/100 તથા એની પડતર કિંમત p of x આપી x વસ્તુઓની પડતર કિંમત કેટલી છે આટલી આપી p of x x/5 + 500 તો આપણે શું કીધું છે મહત્તમ નફો નફાને મહત્તમ કરીને આપણે શું બતાવવાનું કેટલી વસ્તુઓનું વેચાણ કરવું પડે x ની કિંમત મેળવવાની કીધી છે। તો મહત્તમ નફો શું આવે નફો તો કઈ રીતના મળે તો કે વેચાણ કિંમત માઈનસ પડતર કિંમત એટલે કે s of x માઈનસ p of x। તો s of x શું આવ્યું તો આપણને 5x - x²/100 અને p of x ની કિંમત x/5 + 500 જાય મૂકો પણ આગળ માઈનસ નિશાની છે એટલે -x/5 - 500 ઓ મેળવ્યું આપણને નફાને આપણે નામ આપી દઈએ કોઈ પણ આપી દઈએ તો નફો v હોય તો v = શું આવશે અહીં આપણે 5x - x²/100 -x/5 - 500 તો આનો આપણે પ્રથમ વિકલિત મેળવીએ dv/dx 5x નું શું થાય 5 આનો વિકલન શું થાય -2x/100 કેમ કે 1/100 અચળ અને x² નું વિકલન 2x ના 1/5 અચળ x નું 1 એટલે કે -1/5 અને -500 નું 0 થાય। દ્વિતીય વિકલિત મેળવો d²v/dx² તો આ તો 0 અચળ છે અહીંયા કેટલું થાય 2/100 અચળ અને x નું શું થાય 1 અને -1/5 નું શું થાય 0 એટલે કે કેટલું આવ્યું -1/50 એ લેસ ધેન 0 છે અચળ સંખ્યા છે એટલે કે નફો કેવો થયો પ્રાપ્ત મહત્તમ। હવે dv/dx = 0 લેવાય 0 લેતા તો શું આવશે 5 - 2x ના છેદમાં 100 -1/5 = 0 આપીને સામે લઈ જઈએ તો અહીંયા આપણને શું પ્રાપ્ત થશે 2x આને સામે લઈ જઈએ તો 5 - 1/5 એટલે કે 24/5 = 2x/100 x ને કરતા કરી લઈએ આપણે તો x કેટલા આવે 24/5 * 100/2 5 20 100 અને 2 10 એટલે કે x આવ્યું 240। આ મહત્તમ નફો પ્રાપ્ત કરવા માટે કેટલી વસ્તુઓનું વેચાણ કરવું પડે 240 વસ્તુઓનું વેચાણ કરવું પડે। આ મહત્તમ નફો પ્રાપ્ત કરવા 240 વસ્તુઓનું વેચાણ કરવું પડે। તો મિત્રો અહીંયા આપણે આ ચેપ્ટર આખો વિકલિતના ઉપયોગો કમ્પ્લીટ કરીએ છીએ। આપણે બધા જ દાખલા વિસ્તૃતમાં જોયા, બધી જ એક્સરસાઇઝ જોઈ અને બધા જ એક્ઝામ્પલ આપણે શીખી ગયા છીએ। હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું વિકલ સમીકરણો।
આ ચેપ્ટરની ડેલી ટેસ્ટમાં આપણે જે જોશું ઉદાહરણ 50 તથા 51 ડેલી ટેસ્ટ આવશે ઉદાહરણ 50 તથા 51. ચાલો મિત્રો આજે આપણે આટલું રાખશું.